તો નમસ્કાર મિત્રો, અમારી એકતા ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે તારીખ છે 21/8/2024 અને વાર છે બુધવાર। તો મિત્રો આજના તાજા અને મુખ્ય સમાચારો પર નજર કરીએ। તો મિત્રો સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે ભિંડોલાથી ખંભાત જતી બસનો અકસ્માત સર્જાયો છે। આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો કપડવંજના રેલિયા ગામ પાસે ભિંડોલાથી ખંભાત જતી ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 50 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। બસ અને ટ્રક વચ્ચેના આ અકસ્માતમાં બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા। આ અકસ્માતમાં એક બાઇક ચાલકના બચાવવાના પ્રયત્નમાં આ અકસ્માત સર્જાયો હતો। બસના ડ્રાઈવરે એ સમજીને ટેક આપીને તે બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રક સામે આવી જતા બસ અને ટ્રકની ટક્કર થઈ અને આ અકસ્માત સર્જાયું હતું। અકસ્માત બાદ તાત્કાલિક સ્થાને લોકો ભેગા થઈને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમજ મિત્રો અકસ્માત બાદ તાત્કાલિક સ્થાને લોકો ભેગા થઈને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ અને તાત્કાલિક સેવાઓ એમ્બ્યુલન્સો જેવી કે આ ઘટના પર દોડી આવી હતી। તંત્રએ અકસ્માતના કારણો અંગે તપાસ હાથ ધરી છે। અકસ્માતના સ્થળ પર રહેલી બસ અને ટ્રકને હટાવીને રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ એક વધુ મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યો છે કે મોરબીના કલેક્ટરે નગરપાલિકાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી। આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો મોરબીના જિલ્લા કલેક્ટરે આજે મોરબી નગરપાલિકા કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી, જ્યાં 20 કર્મચારીઓ ગેરહાજર જણાયા હતા। કલેક્ટર નગરપાલિકાની કામગીરી વિવિધ ઘટનાઓ લઈને ચિંતા વ્યક્ત કરી હતી। ગેરહાજર રહેલા કર્મચારીઓને તાત્કાલિક કારણો દર્શાવવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યો છે કે પોરબંદરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘરોમાં પાણી ઘૂસી ગયાના અહેવાલ જોવા મળી રહ્યા છે। 13 લોકોના રેસ્ક્યુ કરવા પડ્યા છે। કેટલાક વિસ્તારોમાં પાણીની સપાટી વધતા લોકોની હાલત કફોડી બની છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્રએ લોકોને જાગૃત રહેવા અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા માટે અનુરોધ કર્યો છે। વરસાદના કારણે શહેરના નદી નાળા અને તળાવમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે ઘરો અને વેપારી વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। પોરબંદરના કેટલાક ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે અને ગામડાઓના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। એનડીઆરએફની ટીમો પણ આ સ્થાનિક તંત્રને સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી છે। ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર યુવાનોની અટકાયત। આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આજે વહેલી સવારે 4 યુવાનોએ 2 કાર રસ્તા પર રાખીને રીલ્સ બનાવી રહ્યા હતા, જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી। આ ઘટના સ્થાનિક પોલીસના ધ્યાનમાં આવતા તરત જ યુવાનોને અટકાયત કરવામાં આવી હતી। પોલીસે આ વિડીયો બનાવવા બદલ યુવકોની કાર જપ્ત કરી લીધી છે, તેમનું ચલણ કાપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે અમદાવાદની પેંડાની દુકાન સીલ કરવામાં આવી છે। આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી જય સિયારામ પેંડાની દુકાનમાં વહેંચાતા પેંડામાં ફૂગ નીકળતા મ્યુનિસિપલ કોર્પોરેશને દુકાન તાત્કાલિક સીલ કરી દીધી હતી। તેમજ મિત્રો રક્ષાબંધન પર્વના દિવસોમાં આ પ્રકારની ખાદ્ય પદાર્થો ગુણવત્તા અને સુરક્ષાની તપાસ માટે તંત્ર દ્વારા આ ઘટના ગંભીરતાથી લેવામાં આવી છે। આ ઘટના રક્ષાબંધન પર્વ પ્રગતિ દરમિયાન બની છે, જ્યારે લોકો મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થો ખરીદવા માટે દુકાન પર ગયા હતા। પેંડામાંથી ફૂગ નીકળતા સમાચાર ઝડપથી ફેલાયા હતા। તાત્કાલિક આ દુકાન પર કાર્યવાહી હાથ ધરી છે અને તે દુકાનને બંધ કરવામાં આવી છે। આના પરિણામે લોકોએ આ દુકાનમાં ખાદ્ય પદાર્થ ખરીદવા ખૂબ જ જાગૃતિ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે રાજકોટ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર થઈ રહ્યો છે। આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો નવું શૈક્ષણિક માળખું અને નવી શાળાઓ, કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓની સ્થાપના સાથે શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવી રહ્યો છે। ટેકનોલોજી અને આધુનિક શૈક્ષણિક સાધનો સાથે હવે વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી શરૂ થયેલા આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં નિષ્ણાત શિક્ષકોની મદદ મળી શકે છે। તેમજ મિત્રો સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાય યોજનાઓ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તકો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યો છે કે ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે। આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો નાગરિકો, એનજીઓ અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી
શહેરો અને ગામડાઓમાં કચરો પ્રબંધ, સ્વચ્છતા જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને સાફ સુથરું અને સ્વસ્થ પર્યાવરણ જાળવવામાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રયત્નો દ્વારા ગુજરાતના શહેરો અને ગામડાઓમાં આરોગ્ય અને પર્યાવરણમાં સુધારો લાવી શકાય છે. ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે હિંમતનગરમાં કૃષિ મેળાનું આયોજન થયું હતું. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ, આ હિંમતનગર કૃષિ મેળામાં નવી ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજી રજૂ કરવામાં આવી હતી. આ મેળામાં ખેડૂતોને ખેતીમાં ઉપયોગમાં લેવાતી નવી મશીનો, ખાતરો અને બીજ વિશે માહિતી આપવામાં આવી હતી. કૃષિ પ્રદર્શનો દ્વારા ખેડૂતોને તેમના પાક ઉત્પાદન વધારવા માટે નવી રીતો અને ટેકનોલોજીનો ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મેળો ખેતીના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકાય છે. ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે સુરતમાં ટ્રાફિકની સમસ્યાઓને લઈને મોટો વિવાદ જોવા મળી રહ્યો છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો સુરતમાં વધતી ટ્રાફિકની સમસ્યાઓને નાબૂદ કરવા માટે નવો હાઈવે બાયપાસ રૂટ વિકસાવવાની યોજના શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલથી શહેરોના મુખ્ય માર્ગોના ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી શકે છે અને વાહન ચાલકો માટે ટ્રાવેલિંગ વધુ આરામદાયક બની શકે છે. ટ્રાફિકની સમસ્યા સુધારવા માટે સુરતની ટ્રાફિક સમસ્યાઓને હલ કરવા માટે નવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, રોજના તાજા અને મુખ્ય સમાચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.